બુલેટિનની શરૂઆત કરીએ તો ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને મારવાડા કેસમાં મોટી કાર્યવાહી। બનાસકાંઠાના ઓગડના જાગીર મઠના મહંત બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે। ફરિયાદના આધારે બનાસકાંઠા પોલીસે બળદેવગીરી સામે કાર્યવાહી કરી। બળદેવગીરીને ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા। બળદેવગીરી મુખ્ય આરોપી હોવાનો આક્ષેપ કરાયો હતો। અજમલ ચૌધરીનું અપહરણ કરી માર માર્યા પછી લૂંટ કરવાનો આરોપ છે। ઘટનાને લઈને સમગ્ર ચૌધરી સમાજમાં ભારે આક્રોશ છે। 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। ગઈકાલે ચૌધરી સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી। તો આપને જણાવી દઈએ કે ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને માર મારવાના કેસમાં હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે। બનાસકાંઠાના ઓગડના જાગીર મઠના મહંત બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે અને હવે કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। આપણે જણાવી દઈએ કે આ જે ઘટના બની હતી ત્યારબાદ ચૌધરી સમાજમાં ભારોભાર રોષ હતો। જિલ્લા પોલીસ વડાને મળવા માટે પણ પહોંચ્યા હતા ગતરોજ અને સાથે જ આ જે બનાવ બન્યો એ બનાવને લઈને 11 ઓગસ્ટે ગાંધીનગર સુધી રેલી યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન। ચેતન, અજમલ ચૌધરીને માર મારવાના કેસમાં હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે। વધુ માહિતી શું છે? જી વત્સલ, આજે બળદેવગીરીની ડીસા રૂરલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમને પ્રાઇવેટ ગાડીમાં અહીં ડીસા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને હાલમાં પૂછપરછ ચાલી રહી છે। જો પૂછપરછમાં સાબિત થશે કે તેમને ગુનો આચર્યો છે તો તેમની અટકાયત પણ કરવામાં આવી શકે તેમ છે। હાલમાં તો પોલીસ તેમને પૂછપરછ પૂરા કરી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર ચેતન।